નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી। આ સ્ટોરી અમે એક પોલીસ સ્ટેશનમાંથી લીધી છે। આશા છે આ કહેવાનો અર્થ એ છે કે જેથી તમારા મન પર લાગેલા તાળાઓ ખુલી જાય અને તમને ખબર પડે કે આ દુનિયામાં જાહિલોની કોઈ કમી નથી। પોલીસ કર્મીઓએ એક છોકરાની 3 પત્નીના કેસમાં તપાસ કરી તો પોલીસ કર્મીઓના પગ નીચેથી જમીન નીકળી ગઈ। 2 વહુ જીવિત હતી અને તેમનું જીવન સલામત રીતે જીવી રહી હતી, કારણ કે તે બંને મહિલાઓના છૂટાછેડા થઈ ગયા હતા અને જે આ છોકરાની ત્રીજી પત્ની હતી તેની વાર્તા અમે તેની સારવાર કરતા ડૉક્ટરની જુબાની કહી રહ્યા છીએ। તે કહે છે કે મેં મારા જીવનમાં આવો કિસ્સો આ પહેલાં ક્યારેય જોયો ન હતો। જ્યારે તે સ્ત્રીને મારી પાસે લાવવામાં આવી ત્યારે તે તેના પગ પર ચાલી રહી ન હતી, પણ 4 લોકો તેને ખભા પર લઈ આવી રહ્યા હતા। તે તેની અર્થી ઉપાડી લઈ આવ્યા હોય તેવું લાગી રહ્યું હતું, પણ તે જીવિત હતી। મેં તેની હાલત જોઈ તો હું પણ પ્રાર્થના કરવા લાગી કે જો તે જીવતી ન હોત તો સારું હોત, કારણ કે તેની સાથે એક મોટો ગુનો આચરવામાં આવ્યો હતો, કારણ કે કેટલાક પરિણામો મૃત્યુ કરતાં પણ ખરાબ હોય છે। અને આ સ્ટોરી એવી જ એક મહિલાની છે। આ મહિલા એક ગામમાં રહેતી હતી અને ગામમાં રહેવું એ કંઈ ખરાબ વાત નથી, પરંતુ મને લાગે છે કે ગામમાં રહેવાને કારણે જ આ બધું થયું હતું। જ્યારે તેને મારી પાસે લાવવામાં આવી હતી ત્યારે તેનામાં હજુ થોડો જીવ બાકી હતો। તેનો પતિ પણ ગામનો રહેવાસી હતો। મેં મારા જીવનમાં આટલો સુંદર માણસ ક્યારેય જોયો ન હતો। તે તેની પત્ની માટે ખૂબ જ ચિંતિત હતો અને મહિલા પર નજર કરીએ તો તે બિલકુલ સુંદર ન હતી। તેનો ચહેરો સાવ સુકાઈ ગયેલો દેખાતો હતો, ગાલ અંદરની તરફ ગળી ગયા હતા। તે આ માણસના બાજુમાં ઊભી રહી બિલકુલ સારી દેખાતી ન હતી, પરંતુ હજુ પણ તે તેની માટે ખૂબ જ પરેશાન હતો। પરંતુ જ્યારે મેં તેને ચેક કરી તો મારી ચીસ આખા હોસ્પિટલમાં ગુંજવા લાગી। બધાને નવાઈ લાગી કે ડૉક્ટર મેડમને શું થયું? મારું નામ ડૉક્ટર સેજલ છે અને હું આખી હોસ્પિટલમાં સૌથી શાંત ડૉક્ટર હતી, એટલે કે હું કોઈની સાથે વધારે વાત કરતી ન હતી। કોઈએ મારો અવાજ પણ સાંભળ્યો ન હતો અને હવે જ્યારે મારી ચીસ બધા સુધી પહોંચી તો એ પણ આશ્ચર્ય પામવા લાગ્યા। પછી મેં મારી જાતને નિયંત્રિત કરી, કારણ કે મારે તે મહિલાની મદદ કરવાની હતી અને હું તેને અહીંથી જવા દઈ શકતી ન હતી। જો હું મારા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને બેઠી હોત તો તેને કોણ મદદ કરત? મારે તેની મદદ કરવી હતી। મેં તેનું ઓપરેશન કર્યું તો મને બહુ નવાઈ લાગી જ્યારે આ કેસ મારી પાસે એવા દિવસે આવ્યો જ્યારે મારા સિવાય હોસ્પિટલમાં કોઈ ન હતું અને હું ફરજ પર હતી અને હું સર્જરી પણ કરી શકતી હતી, પણ જે હાલતમાં તે મહિલાને લાવવામાં આવી હતી, જો કોઈ મને કહ્યું હોત કે તેની સર્જરી એકલા ન કરો તો પણ હું ન માની હોત, કારણ કે તેની હાલત ખૂબ જ ખરાબ હતી। પણ પછી બીજા ડૉક્ટર મારી મદદ કરવા માટે ત્યાં પહોંચ્યા। અમે પૂછ્યું તે સ્ત્રીને શું થયું, તો તેના પતિએ જણાવ્યું હું તેનો પતિ છું અને તે ગર્ભવતી છે। પણ જ્યારે મેં તેને જોઈ ત્યારે હું હેરાન રહી ગઈ, કારણ કે તે ગર્ભવતી સ્ત્રી જેવી દેખાતી ન હતી। તેનું વજન પણ ઘણું ઓછું હતું, પરંતુ થોડી તપાસ પછી સ્પષ્ટ થઈ ગયું કે તે ગર્ભવતી છે અને મહિલાના વજન પરથી તમે આ બાબતોનો અંદાજ લગાવી શકતા નથી। કેટલીક સ્ત્રીઓ ખૂબ નબળી હોય છે, પરંતુ તેમના બાળકો સ્વસ્થ જન્મે છે। પછી તેણે કંઈક અજીબ કહ્યું અને અમને આશ્ચર્ય થયું। અમે તેને કહ્યું તમને ભૂલ થઈ છે, આ ન હોઈ શકે। તેણે કહ્યું કે મેં મારી આંખે જોયું છે। તેના પતિએ અમને જણાવ્યું હતું કે તે મહિલાની નાભીમાંથી કાળી કીડીઓ નીકળી રહી હતી અને તે મહિલાની સાસુ પણ તેમની સાથે આવી હતી। તે ચૂપચાપ ઊભી હતી, પણ તે ખૂબ જ ખતરનાક મહિલા જેવી દેખાતી હતી। મેં કહ્યું તમને કોઈ ભૂલ થઈ હશે।
કીડીઓ તો આમ જ આવી જાય છે. તો તેણે કહ્યું, ના, મારી માતાએ પણ આ દૃશ્ય જોયું છે, પણ આ એક વિચિત્ર બાબત હતી. આવા પ્રસંગોએ તો સાસુ જરાય શાંત રહેતી નથી. હું પણ આટલા વર્ષોથી આ હોસ્પિટલમાં કામ કરતી હતી. મને બધી રીતની સાસુનો અનુભવ હતો અને જો તેની સાસુ સાથે આવી છે તો તે આવી બાબતે ચૂપ ન રહેતી, કારણ કે ઘરે જેવું સાસુનું વર્તન હોય છે તેવું અમે હોસ્પિટલમાં પણ જોયું છે. અને આ સાસુ તો સૌથી ખતરનાક દેખાતી હોવા છતાં ચૂપચાપ ઊભી હતી. તેથી મેં વિચાર્યું કંઈક બીજું હોઈ શકે છે. જ્યારે મેં તે મહિલાની આંખોમાં જોયું તો મને એક વિચિત્ર બેચેની અને મદદ માટે પોકાર દેખાણી. પછી તેણે મને અજીબ ઇશારો કર્યો અને આ ઇશારાનો અર્થ શું છે હું તેને સારી રીતે જાણતી હતી, પણ તે મહિલાને આ ઇશારા વિશે કેમ ખબર પડી તે મને સમજાણું નહીં. આનો અર્થ એ છે કે જ્યારે કોઈ મદદ માંગવા માંગે છે, એટલે કે જો તે મુશ્કેલીમાં હોય તો તે પહેલાં તેની 4 આંગળીઓની વચ્ચે પોતાનો અંગૂઠો દબાવી દે છે. તેનો અર્થ એ છે કે મને મદદની જરૂર છે, પણ તે જીભથી બોલી શકતી નથી. તેણે આ ઇશારો પણ બહુ તરીકેથી કર્યો હતો. મારી આંખો પહોળી થઈ ગઈ. મેં કહ્યું કે ઠીક છે, અમે અલ્ટ્રાસાઉન્ડ કરીશું, તમે બંને અહીં બેસો. તો તેની સાસુ કહેવા લાગી, નહીં, હું પણ સાથે આવીશ. હવે તેની સાસુએ જીભ ખોલી હતી. તેણે તેનો રંગ દેખાડ્યો હતો. મેં કહ્યું, ના, તમે ત્યાં જઈ શકતા નથી. અલ્ટ્રાસાઉન્ડ વચ્ચે તમારું કોઈ કામ નથી. તમે અહીં તમારા પુત્ર સાથે બેસો. તો તે કહેવા લાગી, ના, ત્યાં લખ્યું છે કે અમે બીજી હોસ્પિટલમાં ગયા, ત્યાં પણ હું અંદર ગઈ હતી. મેં કહ્યું કે ઠીક છે, પછી તેને બીજી હોસ્પિટલમાં લઈ જાઓ. મને તે મહિલાની મદદ કરવી હતી, પણ મેં તેની સાસુને આ જાણી જોઈને કહ્યું હતું. આ સાંભળી તેના પતિએ કહ્યું, ઠીક છે ડૉક્ટર, તમે તેને લઈ જાઓ, હું મારી માતાને સમજાવીશ. જ્યારે હું તે મહિલાને સાથે લઈ જવા લાગી તો તેની સાસુ તેના પુત્રને કહેવા લાગી કે જો તારી પત્નીને એકલી અંદર ન મોકલ, ડૉક્ટરનો કોઈ ભરોસો નથી, ખબર નહીં તે શું કરશે. તો તે તેની માતાને કહેવા લાગ્યો, તમે ચૂપ રહો, તે શું કરશે, ફક્ત ઈલાજ તો કરશે. તે મહિલા રૂમમાં આવી ગઈ હતી. આ અલ્ટ્રાસાઉન્ડ રૂમ હતો. મેં તેને પૂછ્યું કે મને જણાવો કે તમે આ ઇશારો ક્યાંથી શીખ્યો અને તમે આવું કેમ કર્યું. તો તેણે કહ્યું કે હું મોટી મુશ્કેલીમાં છું, તમને મારી મદદ કરવી પડશે. મેં કહ્યું કે તમે ચહેરા પરથી પણ ભણેલા નથી લાગતા, તો પછી તમે આ ઇશારો કેવી રીતે શીખ્યો. આ એક કોડવર્ડ ઇશારો છે. મોટાભાગના લોકો હજુ સુધી આ વિશે જાણતા નથી. તો તેણે કહ્યું કે તમને કોણે કહ્યું કે હું ભણેલી નથી? શું કોઈના ચહેરા પર તેની ડિગ્રી ચોંટેલી હોય છે? મેં ગ્રેજ્યુએશન કર્યું છે. અને જ્યારે મેં તેની વાત સાંભળી તો મને આશ્ચર્ય થયું. તેનો અર્થ એ છે કે તે એક સારી સ્ત્રી હતી, પણ આ પરિસ્થિતિથી તેની હાલત ખરાબ થઈ ગઈ હતી. તે એક ગ્રેજ્યુએશન છોકરી હતી. એવું લાગતું હતું કે જાણે કે તે સ્ત્રી ખેતરમાં કામ કરતી હોય, પણ જો તે ભણેલી હોય તો તેનો અર્થ એ થાય કે તે એક સારા કુટુંબમાંથી છે. અને પછી અચાનક તે રડવા લાગી અને કહેવા લાગી, હું જાણું છું કે હું બચીશ નહીં, અને મારી સાથે જે કંઈ થયું, મેં જે પણ સહન કર્યું છે, આ મારા જીવનનો છેલ્લો દિવસ છે, અને આજે હું તે સારી રીતે સમજી ગઈ છું. બસ તમે મારા દીકરાને બચાવી લો. અને એ પહેલાં હું તમને એક વાત કહેવા માંગુ છું. તમે લોકોને મારા મૃત્યુ પછી મારા માટે ન્યાય માંગવો પડશે. મેં કહ્યું, શું વાત કરો છો? એવું લાગે છે કે તમારું બ્લડ પ્રેશર વધી ગયું છે. આવું કંઈ નહીં થાય. તેણે મારો હાથ પકડીને કહ્યું કે પહેલાં મારી વાત સાંભળો. મેં કહ્યું, ઓકે, મને કહો શું વાત છે. જો મારી જગ્યાએ કોઈ પણ ડૉક્ટર હોત તો તે તેની વાત સાંભળવા તૈયાર થઈ જાત. હું મારી પ્રશંસા કરતી નથી, પણ હું ખરાબ વ્યક્તિ ન હતી. પહેલાં પણ હું લોકોને મદદ કરતી હતી, અને જે મહિલાઓ પાસે ફી ભરવાના પૈસા નહોતા તેમની ફી હું ભરતી, કારણ કે
હું પણ ગરીબ છોકરી ન હતી. હું આ શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં સર્જન ડૉક્ટર હતી. હું જેની સાથે લગ્ન કરવા જઈ રહી હતી તે મારા પતિ મોટા બિઝનેસમેન હતા. મેં તેને પૂછ્યું કે શું વાત છે, અને તે કહેવા લાગી, બહાર બેઠેલી આ સ્ત્રી મારી સાસુ છે. તે પહેલા દિવસથી મારી સાથે ખરાબ કરે છે. ચાલો હું તમને શરૂઆતથી જ કહું. તેમનો પુત્ર પણ સારો છે, પણ તે તેની માતાના ઈશારા પર ચાલે છે. તેણે પહેલાં તેના પુત્રના લગ્ન 2 છોકરીઓ સાથે કર્યા. જ્યારે તેને કોઈ સંતાન ન થયું ત્યારે 1 વર્ષ પછી તેણે તેના પુત્રને તેની પત્નીને છૂટાછેડા આપવા કહ્યું, અને પછી તેને બીજી છોકરી સાથે પરણાવી દીધો, જેનાથી તેને 3 પુત્રીઓ હતી. મારી સાસુ તેને પણ ખૂબ ત્રાસ આપતી હતી, પણ જ્યારે તેને દીકરો ન થયો તો તેને તેના પુત્રને કહ્યું હતું કે તેને પણ છૂટાછેડા આપી દે, અને તેને પણ 3 દીકરીઓ સાથે બહાર ફેંકી દેવામાં આવી હતી. પછી ત્રીજી વખત તેને હું મળી. અમારી એક મોટી મજબૂરી હતી. મારો પરિવાર ઈચ્છતો હતો કે મારા લગ્ન થઈ જાય, કારણ કે અમારા ઘરમાં દીકરીઓની લાઈન હતી. હું શિક્ષિત હતી અને હું મારા જીવનમાં કંઈક સારું કરવા માંગતી હતી. પણ જ્યારે મારા લગ્ન થયા ત્યારે અમને ખબર ન હતી કે છોકરાના અગાઉ 2 વાર લગ્ન થઈ ચૂક્યા છે. છોકરો ખૂબ જ સુંદર હતો, તેથી અમને લાગ્યું કે તે સારો છોકરો છે. મારા લગ્ન થઈ ગયા અને મારી સાસુએ થોડા દિવસ પછી કહ્યું કે જો તું એક પુત્રને જન્મ નહીં આપે તો હું મારા પુત્રને કહીશ તે તને પણ છૂટાછેડા આપી દેશે, કારણ કે ત્યાં સુધીમાં મને ખબર હતી કે આવું 2 વાર થઈ ચૂક્યું છે. હું ઘરમાં લડાઈ કરતી હતી, પણ મારા પતિએ મારી સાથે કંઈ ખરાબ કર્યું ન હતું. તેણે ન કહ્યું કે પહેલાં પણ મેં 2 લગ્ન કર્યા. મને તેનાથી કોઈ વાંધો ન હતો. હું મારી પુત્રીને જોઈ પણ શકતો નથી અને માં તેને મળવા દેતી નથી. તેથી હું તમારી સાથે રહેવા માંગુ છું અને મારી આખી જિંદગી તમારી સાથે વિતાવવા માંગુ છું. હવે બસ, હું થાકી ગયો છું. મારા પતિ સારા હતા, તેથી મેં તેને કહ્યું ન હતું કે મારી સાસુ મને પરેશાન કરે છે. મારા સાસુએ કહ્યું કે પહેલાં 2 વખત મારી ભૂલ હતી, પણ હવે હું ભૂલ નહીં કરું. તે લગ્નના પહેલા મહિનામાં મને ડૉક્ટર પાસે લઈ ગઈ, પણ ડૉક્ટરે જતાં જ ખરાબ સમાચાર સંભળાવ્યા. તેણે કહ્યું કે આ મહિલાને થોડી તકલીફ છે, માં બનવામાં થોડીક તકલીફ છે, તેની સારવાર કરાવવી પડશે. ડૉક્ટરે 3 વાર કહ્યું તે બાંજ નથી, તેને ફક્ત થોડી સમસ્યા છે. પરંતુ જ્યારે હું ઘરે આવી ત્યારે તેને હંગામો મચાવી દીધો કે હું માં નથી બની શકતી, અને જમીન પર બેસી ગઈ. મેં કહ્યું હું મારા પતિના શપથ ખાઉં છું. ડૉક્ટરે કહ્યું 3 મહિનાની સારવાર છે, તે પછી બધું સારું થઈ જશે. મારા પતિ એ મારી વિનંતી સ્વીકારી અને સારવાર પણ શરૂ કરી. પરંતુ તમે જાણો છો કે ડૉક્ટર સાહેબા, આટલી ઝડપી રાહત ક્યાંથી મળી શકે? થોડી રાહતો જોવી પડે છે. પણ મારી સાસુ મારી સાથે બીજું ઘણું કરતી. મેં કહ્યું બીજું શું કરતી હતી? તો તે કહેવા લાગી, ક્યારેક તે મને ઔષધિ ખવડાવતી, ક્યારેક તે કોઈ ઉકાળો તૈયાર કરતી અને કોઈ બાબા પાસે લઈ જતી, અને ક્યારેક તો તે બીજા કોઈ બાબા પાસે લઈ જતી. તમે માનશો નહીં ડૉક્ટર સાહેબ, આ સ્ત્રીએ મારી હાલત એટલી ખરાબ કરી દીધી હતી અને મારું જીવન દયનીય બનાવી દીધું હતું. એકવાર તેને કોઈએ કહ્યું કે પાલક ખાવાથી બાંજ પણ ચાલ્યું જાય છે. તો તે મહિલાએ મને 3 મહિના સુધી પાલક સિવાય કશું જ ખવડાવ્યું નહીં. પાલક ખાવાથી હું ચાલી પણ શકતી ન હતી. પછી મેં આ વાત મારા પતિને કહી. તેને પણ આ બરાબર ન લાગ્યું અને તે પછી પાલકથી મારો જીવ છૂટ્યો. તો પણ તે કહેતી કે જો તે પાલક ખાધી હોત તો તું ચોક્કસપણે ગર્ભવતી બની હોત. પણ ભગવાને મારા પર કરમ કર્યો અને હું ગર્ભવતી બની. પરંતુ આ ગર્ભાવસ્થા તે સમયે રહી જ્યારે મારી સાસુ એક વૃદ્ધ બાબા પાસેથી સારવાર લઈ રહી હતી, જે પોતાને બાબા પણ કહેતા હતા અને ડૉક્ટર પણ કહેતા. અને તેમણે મને ખૂબ જ વિચિત્ર પદ્ધતિ કહી.
તેણે કહ્યું, આ અમલ કરવાથી અને આ પછી તમને માત્ર પુત્રનો જ જન્મ થશે. એ મારું નસીબ હતું કે આ અમલ દરમિયાન હું ગર્ભવતી થઈ ગઈ હતી. મારી સાસુને ખાતરી હતી કે તે બાબાની દવાને કારણે જ છે. જ્યારે મેં પૂછ્યું કે આ કઈ દવા છે, તો તેણે કહ્યું કે કોઈ દવા નથી. તે કહેતા હતા કે ખાવામાં કંઈક મીઠું હોવું જોઈએ. દરરોજ કંઈક મીઠું ખાવાનું છે. તેથી ક્યારેક બરફી, ક્યારેક મીઠાઈ, ક્યારેક સોનપાપડી. આટલું મીઠું ખાવાથી મારું શુગર હાઈ થઈ ગયું. લોકો માને છે કે મીઠાઈ ખાવાથી વ્યક્તિ જાડો થઈ જાય છે, પણ જ્યારે તમે આટલી બધી મીઠાઈઓ ખાઓ છો ત્યારે તમને નુકસાન જ થાય છે. અને તે બાબાએ એક ખૂબ જ વિચિત્ર અને શરમજનક અમલ કયો હતો. મેં કહ્યું કે કેવો અમલ? તે મહિલાને ખબર હતી, તેથી તે ઝડપથી બોલવા લાગી કે તે બાબાએ કહ્યું હતું કે ક્યાંકથી થોડી કીડી પકડો, તેમને મલમલના કપડામાં બાંધી અને તે સ્ત્રીની નાભી ઉપર મૂકવાનું છે. મલમલનું કાપડ ખૂબ જ બારીક હોય છે. તેણે કહ્યું કે કીડી મરવી ન જોઈએ, તેને જીવિત બાંધવાની છે. હવે તમે અનુભવતા જ હશો, આ એક ખૂબ જ સરળ કાર્ય છે. પણ ડૉક્ટર સાહેબા, આ ફાયર અટેન્શન હતી. આ સાંભળી હું ચોંકી ગઈ. ફાયર અટેન્શન મતલબ આ લાલ રંગની કીડીઓ હોય છે, જે દેખાવામાં થોડી મોટી હોય છે. કહેવાય છે કે જો તે આપણા શરીર પર ક્યાંય ડંખ મારે તો આપણે મરી પણ શકીએ છીએ, અને તેના ડંખથી બહુ દુઃખ પણ થાય છે. અહીં સુધી તાવ પણ આવે છે. અને સ્ત્રી જીવતી કીડીઓ તેની વહુની નાભી પર આ બાંધતી હતી. મેં કહ્યું કે તમે કેવા પ્રકારની વાતો કરો છો? તમને દુઃખ નથી થયું? આના પર તે વેદનાથી હસી. તેની આંખોમાં આંસુ હતા અને ચહેરા પર ગુસ્સાવાળું સ્મિત હતું. બસ આટલું દુઃખ હતું. પછી પીડા બંધ થઈ ગઈ. તે કીડીઓ જીવતી હતી. તે મને કરડતી રહી. તે બાબાએ કહ્યું કે તમારી વહુ ચીસો પાડશે તો તેનો કોઈ ફાયદો થશે નહીં. તેના પર કોઈએ જાદુ કર્યો છે, અને જો તે ચીસો પાડે તો તમારે તેના પર ધ્યાન આપવાનું નથી. જ્યાં સુધી તે કીડીઓ મને ડંખ મારતી તો હું ચીસો પાડતી, અને પછી તે મરી જતી તો હું પણ ચૂપ થઈ જતી. તેમણે કહ્યું કે આ શરૂઆતથી અંત સુધી કરવાનું છે, અને ચોક્કસ તેનાથી પુત્ર આવશે. મેં કહ્યું કે તમારા પતિને ખબર ન હતી? તમે કહો છો કે તે ખૂબ સારા વ્યક્તિ હતા. તો તેને કહ્યું, ડૉક્ટર, તેથી જ હું તેને સારો કહું છું. મેં આસપાસના લોકોને જોયા છે. મેં સ્ત્રીઓના પતિ જોયા છે. તે ખરાબ હોય છે અને કોઈ સ્ત્રીની કાળજી લેતું નથી. પણ મારા પતિ મારી થોડી કાળજી રાખતા, નહીંતર હું અહીં ન હોત. તે પણ તેના વિશે થોડું જાણતા હતા. તેણે કહ્યું કે માતા જે કહી રહી છે તે સાચું છે. અમારી વચ્ચે ઝઘડા થતા. મેં કહ્યું કે તમારી માતાને રોકી દો. તો તેણે કહ્યું, આ ક્રિયાથી જ અમને બાળક થશે. આવું મા દીકરાનું મન હતું. મારા પતિ કહેતા, તું તારા ઘરેથી બાંજ આવી છે. મારી માતા તારી સારવાર કરાવે છે. તેઓ તમારી સારવાર કરાવવા માટે બધે જઈ રહી છે. આટલા પૈસા ખર્ચી રહી છે. પણ હવે તમે કહો છો કે મને બચાવો. હું કેવી રીતે ભૂલી ગઈ કે આ એ જ માણસ છે જે તેની માતાની સલાહ પર 2 પત્ની અને 3 દીકરીઓને છોડી દીધી. તો તે મારી સાથે કેવી રીતે ઠીક થઈ શકે? તે હવે ફરી મુશ્કેલીમાં પડવા માંગતો ન હતો. નહીંતર તેને મારા માટે કોઈ પ્રેમ ન હતો. અને મારી જે આ હાલત છે ને ડૉક્ટર, જો હું તમને મારી જૂની તસવીર બતાવું તો હું તમારા કરતાં વધુ સુંદર હતી. આ માણસ સાથે રહીને હું આ હાલતમાં આવી ગઈ છું. અને જે તમે મને ઈશારા વિશે કહી રહ્યા છો તે મેં તેના ફોન પર જ જોયો હતો, જે આજે મારા માટે કામમાં આવ્યો. મેં કહ્યું કે તમારા માતા પિતાને તે વિશે ખબર છે? તમારી ઘણી બધી બહેનો છે. તો તેને કહ્યું કે આ પણ એક અલગ વાર્તા છે કે જ્યારે મેં મારી માતાને આ કહ્યું ત્યારે મારી માતાએ કહ્યું, તું પાછી આવીશ તો તારી બીજી બહેનોના સંબંધ નહીં થાય. પહેલાં મેં બહુ મુશ્કેલીથી તારા લગ્ન કરાવ્યા છે. મેં તેમને કહ્યું કે
મારા હાથ અને પગ ભાંગી ગયા હતા કે તમે લોકો મારા લગ્ન કોઈ પરિણીત પુરુષ સાથે કરાવી દીધા. તો મારી માતાએ મને કહ્યું કે આ વાત કોઈને ન કહેવી, કારણ કે આવી બાબતોનો કોઈ ઉકેલ નથી. સંબંધો તૂટે છે. તમારા પતિ સાથેનો તમારો સંબંધ બગાડશો નહીં. જો તે તેની માના એક ઈશારે 2 છોકરી છોડી શકે તો તે તને પણ છોડી શકે છે. મેં કહ્યું, હું મારા ઘરે પાછી ન આવી શકું તો હું શું કરી શકું? પણ પછી તે લોકોએ પણ ક્યારેય મને આ વિશે પૂછ્યું નહીં. 2 બહેનોના લગ્ન પણ થઈ ગયા. તે બંને તેના ઘરમાં ખુશ છે. મારા વિશે કોઈ જાણતું નથી. મોટી દીકરી ફક્ત જલીલ થાય છે. તે મહિલા તેની વાત કહી રહી હતી અને મારી આંખોમાં આંસુ હતા. તેણે કહ્યું કે મેં આ અમલ કર્યો છે અને આજે પણ મારી સાથે આવું થયું છે. હું ઘણી મુશ્કેલીમાંથી પસાર થઈ રહી છું. મને ખૂબ જ પીડા થાય છે. મને ખબર નથી હું બચીશ કે નહીં, પણ મને હવે મરી જવું છે. મેં કહ્યું, આ લોકો તમને અહીં કેમ લાવ્યા છે? તેણે કહ્યું, મને ખૂબ દુખાવો થતો હતો. હું ચાલી પણ શકતી ન હતી. મને ભૂખ પણ લાગતી ન હતી. આ મહિલા જે રીતે વાત કરતી હતી, મેં તેને કહ્યું, લાગે છે તમારી બોડીમાં કોઈ ઇન્ફેક્શન થઈ ગયો છે. અને એવું જ હતું. તેની બોડીમાં ઇન્ફેક્શન ફેલાઈ ગયો હતું. મેં નર્સને બધી તૈયારી કરવા કહ્યું અને હું અલ્ટ્રાસાઉન્ડ કરવા લાગી. મેં તેને કહ્યું, તમે ખોટું પણ બોલી શકતા હતા કે હું આ ઉપાય કરું છું, પણ તમારે એ કરવાની જરૂર ન હતી. તમારે ખોટું બોલવું જોઈતું હતું. મેં કહ્યું, ડૉક્ટર, હું મૂર્ખ સ્ત્રી નથી. મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે હું ભણેલી છું અને મેં આ બધું કર્યું છે. પણ મારી સાસુને ખબર પડી ગઈ, કારણ કે તે મને હું કેટલી પીડામાં છું તે જોવા માટે અડધા કલાક પછી મને ચેક કરતી અને ધ્યાન પણ ન આપતી કે મેં એ કપડું ઉતારીને ફેંક્યું નથી ને. તેણે મારા પતિને આ વાત કહી. પછી તેને એ પણ ન જોયું કે હું ગર્ભવતી છું. હું તેના બાળકની માતા બનવાની છું. તેણે મારા પર હાથ ઉપાડ્યો. તે પછી હું કંઈ ન બોલી. એ ડરથી નહીં કે તેને મારા પર હાથ ઉપાડ્યો હતો. તે મને થપ્પડ મારશે અને મને પીડા થશે. પણ જ્યારે કોઈ વ્યક્તિને થપ્પડ મારવામાં આવે છે ત્યારે કોઈ પીડા થતી નથી. પણ હું અપમાન અનુભવતી હતી અને હું પોતાને વારંવાર અપમાનિત થવા દેવા માંગતી ન હતી. મારા માતા પિતા જેવા હતા તેઓએ આજ સુધી ક્યારેય મારા મોઢા પર થપ્પડ મારી ન હતી. તેમજ તેણે અમારી સાથે દુર્વ્યવહાર કર્યો ન હતો. પણ હા, મારા જીવન પ્રત્યે તે લાપરવાહ થઈ ગયા હતા. તેથી જ આ લોકોને ખુલ્લી તક મળી. મને ખબર નથી કે તે સ્ત્રીના મગજમાં શું આવ્યું. તે કહેતી હતી કે દીકરો જ હોવો જોઈએ, દીકરી નહીં. તે દીકરીઓને નફરત કરે છે. લાગે છે આ પાગલ દર્દી છે. તે જે બાબા પાસે મને લઈ ગઈ હતી, મારી સાસુને પોતાના કરતાં એ બાબામાં વધુ શ્રદ્ધા છે. આ બધી વાતો સાંભળીને મને આશ્ચર્ય થયું. પણ મને ખબર હતી આવું થઈ શકે છે, કારણ કે જ્યાં આવા જાહિલ લોકો રહે છે ત્યાં ગમે તે થઈ શકે છે. અને ગામના લોકો માટે આવું કહી શકાય છે, કારણ કે તેમને કંઈ ખબર નથી હોતી. તે સીધા હોય છે, પણ તેમાંથી કોક જાહિલ પણ હોય છે. અને જ્યાં આવા કેસ બને છે તે વધારે પડતા ગામમાં જ બને છે. અને આ હું તેમના માટે કહું છું જે વધારે ભણેલા નથી અને તેના બાળકોને પણ ભણાવતા નથી. હું જે હોસ્પિટલમાં કામ કરતી હતી તે શહેરની વચ્ચે ન હતું. તે શહેરથી ઘણું દૂર હતું. શહેર તેનાથી 7 કિલોમીટર દૂર હતું. અહીં ગામ નજીક હતું અને વધારે દર્દી ગામના જ હતા. હું તેનું અલ્ટ્રાસાઉન્ડ કરવા લાગી. પણ જ્યારે મેં તેનું અલ્ટ્રાસાઉન્ડ કર્યું તો હું ચીસો પાડવા લાગી. મને થયું હું અહીં જ મરી જઈશ. મારી હાલત ખરાબ હતી. મને થયું હું મોટા પહાડ પર ઊભી છું અને આ મહિલા નીચે છે. હું તેને બચાવવા માંગુ છું, પણ મારા હાથ પહોંચ્યા નથી, કારણ કે તેને મારે જ મદદ કરવાની હતી અને મારી પોતાની હાલત ખરાબ થઈ રહી હતી.
મેં કહ્યું, તું માનવ નથી, તું ડાયન છો, તેથી જ તું હજી જીવે છે. તને ખબર છે તારી સાથે શું થઈ રહ્યું છે? તેના ચહેરા પર કોઈ આશ્ચર્ય ન હતું. કદાચ તે આ જાણતી હતી. તે પોતે એક મુશ્કેલીમાં ફસાઈ ગઈ હતી. તેણે કહ્યું કે મારી હવે કોઈ ઈચ્છા અને આશા નથી. જો મારું બાળક બચે તો બચાવી લો. મને પેનિક એટેક આવ્યો હતો કારણ કે સામેનું દૃશ્ય એવું હતું. મેં અગાઉ કહ્યું હતું કે હોસ્પિટલમાં મારા સિવાય કોઈ ન હતું. પછી મેં ઝડપથી એક ડૉક્ટરને ફોન કર્યો અને તેણે કહ્યું કે તે લગ્નમાં છે. પણ મારો અવાજ સાંભળીને તે ડરી ગઈ હતી. તે લગ્નમાં નહીં હોત તો કદાચ વહેલી આવી ગઈ હોત. પછી તેણે ડૉક્ટર અમનને બોલાવવા કહ્યું. મેં કહ્યું, આ સાચું છે. કોઈ પણ રીતે મારે એક સારા ડૉક્ટરની જરૂર પડશે. મેં ઝડપથી તેને બોલાવ્યા. મારો અવાજ સાંભળીને તે ડરી ગયા અને કહ્યું કે હું આવું છું. મેં ઓપરેશનની તૈયારી શરૂ કરી. મેં બહુ મુશ્કેલીથી મારી જાતને કાબૂમાં કરી અને બહાર નીકળી તો સામે જ તેનો પતિ ઊભો હતો. તેણે પૂછ્યું કે તમે કેમ બૂમો પાડી રહ્યા છો ડૉક્ટર સાહેબા? મેં બહુ મુશ્કેલીથી મારી જાતને કાબૂમાં રાખી. મેં કહ્યું કે હા, હું ચીસો પાડતી હતી કારણ કે વાત જ એવી છે. તેને કહ્યું કે શું વાત છે? મેં કહ્યું, મારી ચિંતા કરવાનું બંધ કરો અને તમારી પત્ની વિશે વિચારો. ઓપરેશન ઝડપથી કરવું પડશે. મેં તેની સામે ઓપરેશનનું નામ લીધું. તેની સાસુ મારી સામે આવી ગઈ. કહેવા લાગી, તમે ડૉક્ટરો ઓપરેશન માટે કહો છો જેથી તમે તમારી ફી વસૂલ કરી શકો. જ્યારે નોર્મલ ડિલિવરી થઈ જાય છે તેનો પતિ કહેવા લાગ્યો, ઓપરેશન માટે અમારી પાસે પૈસા નથી. તેની સાસુ કહેવા લાગી, અમને અમારી વહુ સોંપી દો, અમે તેને એક ડાય પાસે લઈ જશું અને નોર્મલ કેસ કરાવીશું. પછી ડૉક્ટર, હું તમને બાળક પણ દેખાડવા આવીશ. આ સાંભળી મને ગુસ્સો આવ્યો. તે મહિલાનો પતિ આ જોઈ ગયો હતો કે મને ખૂબ ગુસ્સો આવે છે. પછી મેં તેની સાસુને એક આત્મા સમજી નજરઅંદાજ કરી નાખી. મેં તેના પતિ સામે જોયું અને કહ્યું કે તમારી પત્નીનું ઓપરેશન થશે અને જે ખર્ચ થશે તે હું આપી દઈશ અને મને વધુ મજબૂર ન કરો, નહીં તો હું NGO, મીડિયા અને પોલીસને અહીં બોલાવીશ. પછી તમે જેલમાં ચક્કી પીસશો. મેં આ બધું કહ્યું ત્યારે તેની માતા અને તે બંને ચૂપ થઈ ગયા. મેં કહ્યું, તમારે ₹1 પણ આપવાનો નથી અને હોસ્પિટલમાં એક વેઇટિંગ રૂમ છે. તમે ત્યાં જાઓ અને તમારી પત્ની માટે પ્રાર્થના કરો. જો તેને કંઈ થયું તમારી સાથે ખૂબ જ ખરાબ થશે. આટલું કહી હું ત્યાંથી નીકળી ગઈ અને નર્સને કહ્યું, આ લોકોને મારી સામે આવવા પણ દેતા નહીં. થોડીવાર પછી તે ડૉક્ટર ત્યાં આવ્યા અને કહ્યું, બહાર કોઈ મહિલા કહેતી હતી કે તમે મારી વહુનું ઓપરેશન કરવા આવ્યા છો. આ ડૉક્ટર જબરદસ્તી મારી વહુનું ઓપરેશન કરે છે. તમે કેવા કેવા લોકોની મદદ કરો છો? મેં કહ્યું, ડૉક્ટર, તમે મારી સાથે આવો. તે આ મહિલાની સાસુ છે અને તે બહાનું કરી તેને લઈ જવા માંગે છે. જ્યારે તેના પતિને તેની સાથે કોઈ લેવા દેવા નથી કારણ કે તેણે દર્દીના ઓપરેશન માટે સહી કરી હતી. જ્યારે મેં ડૉક્ટરને અલ્ટ્રાસાઉન્ડ વિશે કહ્યું ત્યારે તેણે મને ઓપરેશન વિશે જણાવ્યું અને અમે તે મહિલાનું ઓપરેશન કર્યું જેને C-સેક્શન કહેવાય છે. મારી આંખોમાં આંસુ આવી ગયા. ડૉક્ટર અમનની આંખોમાં પણ આંસુ હતા. મેં આ મહિલાની આખી વાત સાંભળી હતી તેથી મારી આંખોમાં આંસુ હતા. ડૉક્ટર અમન પણ સમજી ગયા કે આ મહિલા સાથે કેટલીક ખરાબ ઘટનાઓ બની. આ જોઈને તે પણ રડવા લાગ્યો. અમે બંનેએ એકબીજાને ઘણી હિંમત આપી કારણ કે અમારે તે મહિલાની ધ્યાન રાખવાની હતી. તે મહિલા જીવિત તો હતી પણ તે ICUમાં હતી. જ્યારે તેને હોશ આવ્યો ત્યારે અમે તેને એટલું જ કહ્યું કે તેની જાન બચી ગઈ છે પણ અમે તેના બાળકને બચાવી શક્યા નથી. આ સાંભળી તે બેહોશ થઈ ગઈ. આ વાત તેને કહેવી જરૂરી હતી કારણ કે તે આ જ પ્રશ્ન વારંવાર કરી રહી હતી જે વાત અમારે તેના પતિ અને સાસુને પણ કહેવું હતું. જ્યારે અમે બહાર આવ્યા તો તેની સાસુ
ફરી કહેવા લાગી, આ કેવું ઓપરેશન છે જે 8 કલાક ચાલે છે? તમે અંદર શું કરો છો? મેં તેના પતિને કહ્યું, તમે અમારી સાથે રૂમમાં આવો, અમારે તમારી સાથે અગત્યની વાત કરવી છે. તેની માતા પણ સાથે આવવા માંગતી હતી, પણ અમે કહ્યું કે તમે તેને સાથે લાવશો તો અમે તમને કંઈ કહીશું નહીં. તેથી તેને તેની માતાને કહ્યું, તમે અહીં બેસો, હું હમણાં જ આવું છું. પછી અમે તેને આખી વાત કહી. પહેલાં મેં તેને આ બધું કહ્યું જે તેને મારી સાથે શેર કર્યું હતું. મેં કહ્યું, આ મહિલા સાથે આટલું થયું અને તમે ચૂપચાપ બેસી રહ્યા? તેણે કહ્યું કે મને આ ખબર ન હતી, પણ બાબાના ઈલાજના કારણે તે ગર્ભવતી બની છે અને અમને સારા સમાચાર મળ્યા છે. મને લાગ્યું કે તે આગળ પણ મામલો સંભાળશે. મેં તેને કહ્યું, તમને આ વિશે ખ્યાલ છે કે તમારી પત્ની કેટલી તકલીફમાં હતી અને આ મામલો ખૂબ જ ખરાબ થઈ ગયો છે. આ અને તે સાંભળીને તમે લોકો ચોંકી જશો કે તમારું બાળક દુનિયામાં આવતા પહેલાં જ ચાલ્યું ગયું છે અને તમે તમારી પત્નીને જ આ વાતના દોષી માનશો. તે ગંભીર ચેપનો શિકાર બની હતી અને તેને એક પુત્રને જન્મ આપ્યો હતો, પણ તે દુનિયામાં આવે તે પહેલાં જ ચાલ્યું ગયું. જે રીતે તમે તેની નાભી પર કીડીઓ બાંધી હતી અને તેની નાભીમાંથી કીડીઓ નીકળતી હતી, તમે માનશો નહીં, તે ઘણા ઇન્ફેક્શનનો શિકાર બની હતી અને તેની અંદર ઘણી કીડીઓ ચાલી ગઈ હતી અને તેનાથી તેનું બાળક ક્યારનું આ દુનિયા છોડી ચાલ્યું ગયું હતું. અમે તેની જાન કેમ બચાવી તે અમે જાણીએ છીએ. આટલું મોટું ઓપરેશન હતું, તેથી હવે તે ક્યારેય માતા બની શકતી નથી, કારણ કે અમે તેનું ગર્ભાશય કાઢી નાખ્યું છે અને તેનો જીવ બચાવ્યો છે. જે નામુમકિન હતું, અમે લોહી ચડાવી તેનું ઓપરેશન કર્યું છે. આવી સ્થિતિમાં કોઈ ડૉક્ટર ઓપરેશન કરતું નથી. આટલા ઓછા બ્લડ કાઉન્ટવાળા દર્દીનું ઓપરેશન કરવું એ તેના જીવ સાથે રમત કરવા બરાબર છે. અત્યારે કંઈ કહી શકાતું નથી. જો આગલા 4 દિવસ તેને કોઈ રિસ્પોન્સ કરવો તો ઠીક છે, નહીં તો ભગવાન જાણે. અમે તેને બધું કહી દીધું હતું જેથી તે સમજી શકે અને જ્યારે તે સમજ્યો ત્યારે તે પણ ચીસો પાડી રડવા લાગ્યો. કહેવા લાગ્યો, બસ કોઈ રીતે મારી પત્ની બચી જાય, હવે હું તેની સાથે ક્યારેય ખરાબ નહીં થવા દઉં. મેં કહ્યું, તમે આખી દુનિયાથી તો તેને બચાવી લેશો, પરંતુ તમે તેને તમારા અને તમારી માતાથી કેવી રીતે બચાવી શકશો? તમે પહેલાં પણ તેને આખી દુનિયાથી બચાવી હતી, પણ દુનિયાએ તેની સાથે કંઈ કર્યું નથી. જે કર્યું તે તમે અને તમારી માતાએ કર્યું. આ સાંભળીને તે એમ ચૂપ થઈ ગયો જાણે તેની ત્રીજી આંખ ખુલી ગઈ હોય. તે સમજી ગયો કે તે ભૂલ કરતો હતો. તેણે એક સ્ત્રી સાથે કેટલું ખરાબ વર્તન કર્યું હતું. તેણે કહ્યું, હું ખૂબ મુશ્કેલીમાં હતો, મને પણ આરામ ન હતો, હું રાત્રે ઊંઘી શકતો ન હતો, હું જે કામ કરતો હતો તે બગડી જતું હતું. જો હું સોનામાં હાથ નાખું તો તે ધૂળ થઈ જતું, કારણ કે હું મારી પત્નીનો ગુનેગાર હતો. તમે ચિંતા ન કરો, હું તેની ખૂબ જ ધ્યાન રાખીશ, પણ મને તેના પર વિશ્વાસ ન હતો. આ કારણોસર મેં તેને 10 દિવસ હોસ્પિટલમાં રાખવાને બદલે 15 દિવસ હોસ્પિટલમાં રાખી. જ્યારે તે ચાલવા સક્ષમ બની હતી, જ્યારે તેની તબિયત સારી થઈ, તો અમે તેને તેના પતિ સાથે મોકલી, પણ કહ્યું, તમારે ખૂબ જ કાળજી લેવી પડશે. એમ સમજો તમે એક કાચની ઢીંગલી ઘરે લઈ જઈ રહ્યા છો. તેણે કહ્યું કે ચિંતા ન કરો, તમે મારા ઘરે આવીને જોઈ શકો છો. તેણે પોતાનો ફોન નંબર અને ઘરનું સરનામું પણ આપ્યું, પણ અમે બહુ બીજી લોકો હતા. તે 1 જ મહિના પછી તેનું ચેકઅપ કરાવવા માટે આવી અને તેને કહ્યું કે બધું બરાબર છે, પરંતુ તે હજી બરાબર લાગતી ન હતી. પછી અમે અમારા કામમાં બીજી થઈ ગયા, પરંતુ મેં તેની સાસુને છોડી ન હતી. અમે તેને પોલીસને સોંપી દીધી, કારણ કે તે અમને ખતરનાક મહિલા લાગતી હતી અને અમે તેને પોલીસને સોંપી દીધી હતી અને તેના પતિ પર પણ કેસ કરવામાં આવ્યો. તેની બંને પત્નીનું પણ બયાન લેવામાં આવ્યું. તેના પતિએ માફી માંગી લીધી હતી
તેથી તેને છોડી દેવાયો, પણ કેસ હજુ પણ તેના પર ચાલુ છે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.